બનાસકાંઠા જિલ્લામાં પશુ પ્રાણી અને વન્યજીવોને મારતા હોવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં વધુ એક વિડીયો વાયરલ થતા હડકંપ મચી ગયો છે, જેમાં થરાદ પંથકમાં કૂતરાને બંદૂક ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો કે કૂતરાને બંદૂકથી ગોળી મારવાના પ્રકરણનો મુદ્દો થરાદ પોલીસ મથકે પહોંચ્યો હતો। જો કે સમગ્ર મામલે યેહે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ થરાદ પોલીસ મથકે કોલ કરતા આવી કોઈ ફરિયાદ થરાદ પોલીસ મથકે ન નોંધાઈ હોવાની માહિતી આપી હતી। જો કે આ બાબતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। જો કે વિચારવા જેવી બાબત છે કે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો, પરંતુ ફરિયાદ ન થતાં ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર શંકાના દાયરામાં છે। ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ ભારતમાલા હાઈવે પર ગૌવંશજોને દોડાવીને મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે સમગ્ર મામલે કેટલીક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ તેમજ અન્ય લોકોએ પોલીસ ફરિયાદ તેમજ કોર્ટમાં ખસેડવા અંગેની ચીમકી આપી હતી। તો કૂતરાને બંદૂકની ગોળી મારવા અંગે કેમ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ કે પછી જીવદયા પ્રેમીઓ આગળ આવતા નથી? જો કે સમગ્ર મામલે આ કરતૂક કરનાર હરામખોર તત્વોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જો કે લોક ચર્ચા મુજબ આ બંદૂકની ગોળી મારનાર જોડે બંદૂકનું લાયસન્સ છે, તો શું આ અબોલ જીવોને મારવા માટે સરકારે લાયસન્સ આપ્યું છે? તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે।